વર્ષો જૂની વાત છે. એક ગામડું હતું. નાનું સરખું બહુ સુંદર ગામ હતું. આ ગામની અંદર એક ખેડૂત રહે. ગામની અંદર જે આવવા જવાનો રસ્તો હતો એની બાજુમાં જ એ ખેડૂતનું ખેતર હતું. ખેતરની અંદર એક મોટો વડલો અને એ વડલાની નીચે ખેડૂતનો કૂવો હતો. એ સમયમાં આવવા જવા માટે કોઈ વાહન વ્યવહાર નહોતો, એટલે બધા માટે માર્ગો ચાલતા જતા હતા. રસ્તાની ઉપર જ ખેડૂતની વાડીને અડીને એ ખેડૂતે 4 માટીના મોટા ઘડા પાણી ભરીને મૂક્યા હતા અને થોડા ખાટલા મૂકેલા હતા. આવતા જતા વટે માર્ગું પાણી પીને થોડો આરામ કરી શકે. દિવસ પસાર થાય છે. રોજ વટે માર્ગું નીકળે. એમાં ઘટના એવી બને છે કે 2 વટે માર્ગું રોજ બપોરના ટાણે નીકળે, ખેડૂતની વાડીએ પાણી પીએ અને આરામ કરે. પણ એ યુવાન ખેડૂતે ક્યારેય પણ એ વટે માર્ગુને પાછા ફરતા નથી જોયા. બપોરના ટાણે ખેડૂતના ઘરેથી ભાતું આવે ને એ 2 વટે માર્ગું પણ પાણી પીને આરામ કરવામાં આવે. કેટલાક સમયથી આમ જ ક્રમ ચાલી રહ્યો હતો. એટલે પેલા યુવાન ખેડૂતને વટે માર્ગુની સારી એવી મિત્રતા થઈ ગઈ હતી. ખેડૂતના ઘરેથી રોટલા, ડુંગળી અને દહીંનું ભાથું આવે એટલે 3 જણા ભેગા મળીને જમતા. ખેડૂતને પૂછવાનું મન થાય છે કે તમને હું રોજ જોઉં છું પણ પાછા ફરતા નથી જોયા. પણ ત્યારનો આ આશ્રય ધર્મ હતો. એ કોઈને પાણી પાઈને એની ઓળખ ના પૂછી શકાય. એક દિવસ 3 જણા બેઠા હતા અને ખેડૂત યુવાને એ પૂછ્યું કે તમે માઠું ના લગાડતા, પણ હું તમને રોજ જતા જોઉં છું પણ પાછા ફરતા મેં તમને ક્યારેય નથી જોયા. તમે કોણ છો અને તમે ક્યાં જાઓ છો? પેલા 2 વટે માર્ગું યુવાન હસે છે. એટલે ખેડૂત કહે છે કે કેમ હસી રહ્યા છો? ત્યારે પહેલા વટે માર્ગું યુવાન કહે છે કે અમે અમારો પરિચય આપશો તો તમે ડરી તો નહીં જાઓ ને? યુવાન ખેડૂત કહે છે કે અરે શેની બીક લાગે, આપણે સારા એવા મિત્ર છીએ, આપણે રોજ સાથે બેસીને રોટલા ખાઈએ છીએ. ત્યારે પહેલા 2 યુવાન કહે છે કે મિત્ર, અમે યમના દૂત છીએ, રોજ અમે કોઈના આત્મા લેવા નીકળીએ છીએ. તો મિત્રો, તમને હું એક કામ સોંપું છું, તમે એ કામ કરશો? મારું 2 દૂતે કહ્યું. હા, અમારાથી થઈ શકશે તો અમે જરૂર કરીશું. તમે રોજ યમરાજને મળતા હશો. યમરાજાને મળીને ખાલી એટલું પૂછજો કે મારું મૃત્યુ ક્યારે છે. દૂત બોલી ઉઠ્યા કે અરે મિત્ર, અમે તારું ખાધું છે, તારું પાણી પીધું છે, અમે તારું મોત કેવી રીતે પૂછી શકીએ? મિત્રતાનો વાસ્તો આપીને ખેડૂત યુવાન 2 દૂતને પોતાનું મોત જોવા માટે મનાવી લે છે. દૂત યમરાજાને પૂછે છે ત્યારે યમરાજા કહે છે કે એ ખેડૂત યુવાન પરણીને પેલી રાત્રે જ્યારે એની પત્નીને મળવા જતો હશે ત્યારે સાપના ડંખ મારવાથી એ યુવાનનું મૃત્યુ થશે. ત્યાં તો પેલો દૂત રડવા માંડે છે. ત્યારે બીજો દૂત કહે છે કે તારો મિત્ર છે અને મારો મિત્ર છે, તો પછી તું આટલો કેમ રડી રહ્યો છે? આ ચોપડામાં જો આ વખતે સાપ થવાનો મારો વારો છે. મેં જે મિત્રના પાણી પીધા, રોટલા ખાધા, એ મિત્રને હું કેમ ડંખ મારીશ? ગામમાં પહેલા યુવાન ખેડૂતે ભાતું મંગાવીને રાખે છે કે આજે તો 3 ભેગા મળીને જમશું. 2 દૂતો પણ ત્યાં આવીને ઊભા રહે છે. ખેડૂત યુવાન કહે છે કે તમે જરાય ચિંતા કરશો નહીં, જે હોય એ મને સાચું કહી દો. ત્યારે 2 દૂત યમરાજની કીધેલી વાત એને જણાવે છે. ખેડૂત યુવાન કહે છે કે મૃત્યુ તો નક્કી જ છે, આજ નહીં તો કાલે. પણ આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું લગ્ન જ નહીં કરું. આ વટે માર્ગુઓની સેવા કરીને જીવન વિતાવીશ. એકના એક દીકરાએ એની માને કહી દીધું, તું મારા લગ્નની વાત ના કરતી, મારે લગ્ન નથી કરવા. ધીરે ધીરે દિવસો પસાર થાય છે. એકના એક લાડકવાયા દીકરાના લગ્ન કરવાની માને તીવ્ર ઈચ્છા થાય છે. બીજા યુવાનોના લગ્નના ગીત ગાવાતા હોય ત્યારે પોતાના દીકરાના લગ્નના ગીત ગાવાના માની ઈચ્છા થાય છે. એક દિવસની વાત છે. વાડું કરીને રાત્રે મા અને દીકરો બેઠા હતા
ત્યારે મા પૂછે છે, દીકરા તું લગ્નની કેમ ના પાડે છે? 12 માણસો કેવી રીતે વાત કરે છે, મારે બધાના મહેણા સાંભળવા પડે છે. બધા કહે છે કે આનો દીકરો પુરુષમાં નહીં હોય, નહીં તો શું કામ ના પાડે લગ્ન કરવાની? જો આજ પછી તે લગ્ન કરવાની ના પાડી તો તને તારી માના સોગંદ છે. તરત દીકરો પોતાની આંખ બંધ કરી લે છે. ત્યાં એક ત્રાજવું આવ્યું. એક પલડામાં માનો પ્રેમ મૂક્યો ને એક પલડામાં મોતને મૂક્યું. પણ માના પ્રેમ વાળું પલડું ભારી થઈ ગયું. એટલે દીકરાને માને કહ્યું કે હા તો માં, હવે તું ગોત, તારા આંગણે જેવી વહુ શોભે એવી વહુ તું શોધ, હું પરણવાની ના નહીં પાડું. હરખ ગેલી માએ તો તરત જ ખાનદાની ખોડું ગોત્યું. એકનો એક લાડકવાયા દીકરા માટે અપ્સરા જેવી તો વહુ ગોતી. બધું નક્કી કરીને તરત જ લગ્ન લેવાયા. હોંશે હોંશે માએ તો આખા ગામને જાનમાં તેડાવી. ધૂમધામથી વાજતે ગાજતે દીકરાને પરણાવવાની જાન ઘરે આવે છે. યુવાન દીકરાને ખબર છે કે ત્યાં સુધી બહાર બેઠો છું ત્યાં સુધી જીવતો છું. દીકરો તો બહાર મહેફિલમાં બેઠો છે. બધા મિત્રોને બોલાવીને સાથે જમાડે છે. અડધી રાત થવા આવી છે પણ ઓરડે જવાનું મન થતું નથી, કારણ કે રસ્તામાં મોત વાટ જોઈને બેઠી છે. ત્યાં તો બધા મિત્રોએ કહ્યું, જા ઓરડામાં જા, હવે અમારા ભાભી તારી વાટ જોઈ રહ્યા છે. દીકરાએ 2 હાથ જોડીને બધાને કહ્યું, લો તો હવે મારા છેલ્લા રામ રામ. મજાક સમજીને બધા હસી પડે છે કે હવે એના લગ્ન થઈ ગયા છે એટલે મસ્કરી કરી રહ્યો છે. ટક ટક મોજડીનો અવાજ આવતા ઓરડાની અંદર બેઠેલી પત્ની ખાટલેથી ઊભી થઈને કાન માંડે છે. ખેડૂત યુવાનની સામે બીજી 2 વ્યક્તિઓ ઊભી છે. એ કહે છે કે આવી ગયા મિત્ર. યુવાન બોલો, હા આવી ગયા. બીજો દૂતે કહ્યું, ચાલ બેસને ઘડીક વાર મિત્ર. ના મિત્ર, તમે તમારું કામ પૂરું કરો. યુવાન બોલે છે. ઓરડાની અંદરથી પત્ની આ બધું કાનો કાન સાંભળી રહી છે. ત્યાં એક દૂત બોલી ઉઠ્યો કે મિત્ર, હમણાં હું તને ડંખ મારું ને તું અડધો કલાક તડપે અને પછી તારું મૃત્યુ છે તો તું અડધો કલાક બેસને, વાતો કરીએ, મારે તને તડપાવવું નથી. અડધા કલાક પછી હું તને એવો ડંખ મારું કે એક જ ડંખમાં તારું મૃત્યુ થઈ જશે. મિત્ર, મારે તને જરીક પણ તડપાવવો નથી. ઘરની અંદર આ વાત ચાલી રહી છે. એ જ ઘરની દિવાલની પેલી બાજુ એક ઝૂંપડીમાં એક ગરીબ બાઈ દીકરાને જન્મ આપે છે. એના ઘરે ખાવા માટે એક મુઠ્ઠી અનાજ પણ નથી. છોકરાને જન્મ આપ્યા પછી બાઈની પેટમાં લાઈ લાગી છે અને રાડો નાખી રહી છે કે મને કંઈક ખાવાનું આપો, મારા પેટમાં ગોટા વળી રહ્યા છે, મને કંઈક ખાવાનું આપો, નહીં તો હું મરી જઈશ. મેળીએ બેઠેલી આ પત્ની બધું સાંભળી જાય છે. હાય હાય, એક બાજુ ધણી જવાનો છે, એની માટે મેં આ થાળ સજાવીને રાખ્યો છે. એ તો હવે આવવાનો નથી, પણ કોઈનું તો ભલું થાય. આમ વિચારી ખેડૂત યુવાનની પત્નીએ પાછલી બારીથી પેલી બાઈના ધણીને સાદ કર્યો, અહીંયા આવો ભાઈ. પાનેતરના છેડાના 2 કટકા કર્યા, કારણ કે પાનેતર તો હવે ઓડાવવાનું નથી. એ પાનેતરના છેડે બધું મિષ્ટાન બાંધીને બારીથી નીચે મૂકે છે. પેલી બાઈ ધરાઈને મિષ્ટાન ખાય છે, પાણી પીએ છે અને એના કોઠામાં ઠંડક થાય છે. એ બાઈ ઉપર જોઈને કહે છે કે હે પ્રભુ, અડધી રાત્રે પણ જે સ્ત્રીએ મિષ્ટાન આપીને મારો કોઠો ઠાર્યો છે એ સ્ત્રીના ચૂડી ચાંદલાને તું અખંડ રાખજે. અડધો કલાક વીતી ગયો અને યમનો દૂત જે દૂધ હતો તે કાળોતરો સાપ બની છે. ખેડૂત યુવાનના પગ પર ડંખ મારે છે પણ ઝેર ચડતું નથી. ત્યાં જ બીજો દૂત બોલ્યો કે જે ટાઈમે ડંખ મારવાનો હતો એ ટાઈમે ડંખ માર્યો નહીં એટલે આનો જીવ જતો નથી. હવે યમરાજ તને અને મને સજા આપશે. 2 દૂતો યમ દ્વારે આવીને ઊભા રહ્યા અને યમરાજને બધું કહે છે. ત્યારે યમરાજા હસીને કહે છે કે એ યુવાને હવે ઝેર નહીં ચડે. પુણ્યના પેટે એના ખાતામાં હવે 100 વર્ષ જમા થઈ ગયા છે. 2 યમદૂતો ધરતીલોક પર આવે છે અને પેલા યુવાનને ભેટી પડે છે. મિત્ર, હવે તારું આયુષ્ય 100 વર્ષનું થઈ ગયું છે. યુવાન બોલ્યો, પણ એ કેવી રીતે? તારા ઘરમાંથી કોઈએ દાન કર્યું છે,
એ દાન પુણ્ય તારું આયુષ્ય વધારી દીધું છે. પણ મારા ઘરમાં કોણ દાન કરે? ત્યાં તો યુવાનની પત્ની ઓરડાનું બારણું ખોલીને બહાર આવે છે. તમારા માટે જે મિષ્ટાન મેં જે થાળ સજાવીને રાખ્યો હતો એ મિષ્ટાન મેં ગરીબ બાઈને આપ્યો. એના કોઠાને એના કાળજાને ટળક થતાં એણે આશીર્વાદ આપ્યા અને તમારું આયુષ્ય વધારી દીધું. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ સાથે આ વાર્તાને શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.